દાહોદની ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચ ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં 150માંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું હતું. ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત છે જેના કારણે આજે તેઓ ડિગ્રી મેળવી રહ્યા છે અને આજથી તે એક નોબલ પ્રોફેશન સાથે જોડાશે અને તેમના બધા એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ એઆઈ અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં ભારતનું ક્લિનિકલનું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્રે કટિબદ્ધ છે. એટલે દાહોદની એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી તેને વિકાસની ગતિએ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમમાં દાહોદ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલ, દાહોદ ઝાયડસના સીઈઓ સંજય કુમાર, ડીન ત્રિપાઠી તેમજ તમામ એચઓડી, વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોલેજ માટે બી અમે બહુ થેન્કફુલ છે કે એન્ટાયર 5 years એમને અમને બહુ સપોર્ટ કર્યો છે અને આ ઓપોર્ચ્યુનિટી માટે બી અમે બહુ થેન્કફુલ છે. અને અમે જ્યારે આવ્યા હતા ત્યારે દાહોદ બહુ બેકવર્ડ ગણાતું હતું કે અહીંયા લોકોનું એજ્યુકેશન એટલું નથી હોતું અને ટ્રાઇબલ પોપ્યુલેશન હોય છે, પણ આટલા 5 વર્ષમાં અમે દાહોદને બહુ ડેવલપ થતા જોયું છે. બધા રોડ્સથી લઈને બહુ બધી સ્કૂલ્સ બની છે અહીંયા અને અહીંયા લોકોને એજ્યુકેશનને લઈને માઇન્ડસેટ બી સારું થયું છે અને स्मार्ट सिटी में डेवलप થયું છે દાહોદ. जो 2018 बैच के स्टूडेंट थे, जो जिनको हम लोग पायनियर बैच बोलते हैं, उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए, एक एक को बुला करके. हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे. काफ़ी अच्छा रहा ये कार्यक्रम और काफ़ी सक्सेसफुल रहा ये कार्यक्रम. इन बच्चों ने अपना इंटर्नशिप भी कंप्लीट कर लिया है. अभी वो अपनी ज़िंदगी की नई शुरुआत करेंगे कहीं. थैंक यू सो मच. मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ.